હરિકૃષ્ણ મહારાજની માગસર સુધી બારસનું વચનામૃત આવ્યું 1876 માગસર સુધી બારસ. અજ્ઞાન કોને કહેવાય અને અજ્ઞાની કોને કહેવાય એની વ્યાખ્યા શ્રીજી મહારાજે આમાં કરી છે. પણ શ્રીજી મહારાજના લેવલથી શ્રીજી મહારાજે અહીં અજ્ઞાનની વ્યાખ્યા કરી છે, આપણા લેવલથી નહીં. આપણે તો પોતે તપસ્વી હોય તો તપ ન કરતો એને અબૂધ કે આ હાવ આવો ના આવો રહ્યો, આમાં તપનો છાંટો નથી એમ. પોતે વક્તવ્ય આપતો હોય, કોઈ વક્તવ્ય ન આપી શકે તેને અજ્ઞાન કહે એમ. આ બધું શ્રીજી મહારાજની સિવાયની બુદ્ધિના લેવલના અજ્ઞાન. કા કોઈ બદ્રિકાશ્રમમાં ન જઈ શકે ને ઓલો બદ્રિકાશ્રમમાં જઈને આવ્યો ને બદ્રિકાશ્રમનો મુક્ત થઈ ગયો હોય તો એ આ લોકના મુક્તને અજ્ઞાન કી. બદ્રિકાશ્રમનો મુક્ત બરાબર ને બદ્રિકાશ્રમનું તેજોમય સ્વરૂપ બરાબર. વૈકુંઠ, ગોલોક, શ્વેતદ્વીપ વગેરે એ ધામ જેણે જોયા છે એ જ્ઞાન કહેવાય. એ ધામ જેણે નથી જોયા એને અજ્ઞાન કહેવાય. સત્વગુણીને મતે રજોગુણી તમોગુણી અજ્ઞાન છે. અહીંયા અજ્ઞાન કેવું બતાવ્યું? શ્રીજી મહારાજના લેવલથી કેવું અજ્ઞાન આવ્યું? શ્વેતદ્વીપમાં ન જાય, ન જાણે, એ સ્વરૂપને ઓળખતો ન હોય ને વૈકુંઠ ગોલોકના સ્વરૂપને ઓળખતો ન હોય એને અજ્ઞાની કહેવાય. એને અજ્ઞાની કહેવાય ને. અહીંયા કેવું અજ્ઞાન બતાવ્યું કયો? આ બધું બે અજ્ઞાનનું મેં વર્ણન કર્યું એ બીજાની બુદ્ધિના લેવલથી બધું અજ્ઞાન છે. વ્યવહારિક જ્ઞાન અને અજ્ઞાન, સાત્વિક જ્ઞાન અને અજ્ઞાન, શાસ્ત્રીય જ્ઞાન અને અજ્ઞાન, દૂરદર્શન, દૂર શ્રવણ એનું જ્ઞાન અને અજ્ઞાન. જીવન અયોધ્યા જીવન ગંગાજીમાં સ્નાન કરીને અને કાવેળ પાણીની ભરીને મારા મા બાપને ઘરે આવીને નવડાવ્યા. આ બધો જ્ઞાન કહેવાય, મહિમા કહેવાય, તેજ કહેવાય, તેજોમય બધું સત્વગુણ પ્રધાન કહેવાય. અને એ જેનામાં ન હોય એ અજ્ઞાની કહેવાય. એનું કોઈ દી કલ્યાણ થવાનું જ નથી. હે આ બધું બદ્ધ જીવથી માંડીને વ્યવહારિક જીવથી માંડીને અન્ય ધામના સ્વરૂપો, અન્ય ધામ અને અન્ય ધામના મુક્તો સુધીનું જ્ઞાન અજ્ઞાન બતાવ્યું. હવે આપણે શ્રીજી મહારાજના લેવલથી નક્કી કરવું છે અજ્ઞાન એટલે શું.
હું ગોવિંદભાઈ આવ્યું, અજ્ઞાનનો અર્થ શું આવ્યો અહીંયા? હે, બસ જો મોક્ષ માર્ગમાં ન હોય એને પણ અજ્ઞાન કહેવાય. જો આ એમની સમજણથી અજ્ઞાનનું વ્યાખ્યા, એ વ્યાખ્યા હાવ સાચી છે. જો હું શ્રીજી મહારાજે શું કર્યું અજ્ઞાનનો અર્થ એ કહું પૂછું છું તો જો એના લેવલથી એને અજ્ઞાન બતાવ્યું ને. જો સમજાણું અજ્ઞાન. હીરા બજારમાં આપણે જઈએ ને ઓલા બતાવે આ 5 લાખનો હીરો છે, આપણે એની સામું જોઈએ કે સામું શું જોવો, તમને શું ખબર પડે? વાત સાચી છે ભાઈ, અમને શું ખબર પડે, અમે અજ્ઞાની છીએ. તું આમાં જ્ઞાની છો. ચંદુભાઈ શું બતાવ્યું અજ્ઞાન અહીંયા? આ વચનામૃત સ્વામી બાપાનું પ્રિય વચનામૃત છે. પોતાના જીવનમાં નક્કી કરેલું. સ્વામી બાપાનો 11 તારીખે પ્રાગટ્યોત્સવ છે. આજે 30 તારીખ છે. સ્વામી બાપાના પ્રાગટ્યોત્સવ પહેલા 10 દિવસે આપણે એના પ્રિય વચનામૃતને પામ્યા છીએ. સ્વામી બાપાનું પ્રાણવલ્લભ વચનામૃતા. આપણને બહુ સારો આજ મોકો મળ્યો. આ વચનામૃત સમજશે એને કોઈ દી આજ ભાદરવી અમાસનું પાણી જ્યાં ત્યાં રેડવા નહીં જવું પડે. સ્વામિનારાયણ મેળ્યા અને રેડવા જાય તે હું ઢોળી નાખ્યું કહેવાય, રેડ્યું ન કહેવાય. કા બોલો. પ્રત્યક્ષ ભગવાન તેજોમય સ્વરૂપ બરાબર છે. તમારે આમાં કેટલા પ્રકારના અજ્ઞાન છે? તમારામાં આ બધા વર્ણન કર્યા અને પછી શ્રીજી મહારાજે બતાવ્યું એ અજ્ઞાન. ઓલું મેં મારી બુદ્ધિથી અજ્ઞાનના વ્યાખ્યા કરી ને, મારી બુદ્ધિથી, વ્યવહારિક બુદ્ધિથી. તમે વળી થોડાક મારાથી શ્રેષ્ઠ થઈ ગયા એટલે વળી તમે મહારાજના લેવલથી અજ્ઞાન બતાવ્યું. એમાં તમારામાં કયું અજ્ઞાન પહેરી ગયું છે? આજ તો અંધારાનો દિવસ છે, અમાહનો. આજ કાંઈ હુજે નહીં. હવે કાલે ચંદ્ર દર્શન પ્રમ દિવસે થવા દઈ, પછીને દિવસે સામ શ્રાવણી છે, અમારે જનોય બદલાવાનો દિવસ. પછી આવશે ગણેશ ચોથ, પછી આવશે રૈખ ઋષિ પંચમી, પછી આવશે કપિલા છઠ, હાતમ આઠમ ને પછી હરિ જયંતિ, પછી સ્વામી બાપાનો જન્મ દિવસ. તે દી હુજે તો ભલે. એ અંજવાળિયું છે ને, આ તો અંધારિયું છે.
અંધારિયાના 5 દિવસ, એમાં આજ વધારે અંધારું હોય અમાહનું. હાલો બોલો, કયું અજ્ઞાન છે તમારામાં? બેસી જાઓ, કારણ કે અંધારામાં ન ખૂજે, સાબિત થઈ ગયું ને. આ વચનામૃત જેને સમજ્યું હોય એ પહેલા 60 સિદ્ધ કરજો ને પછી સમજજો, નકર મને તમારી સમજણ ગમશે નહીં, એ મારું અજ્ઞાન છે. પેલા 60 સિદ્ધ કરજો. ભગવાન ભજવામાં કોઈ આડો આવવો જ ન જોઈએ, બીજું કાંઈ નહીં. ભગવાન ભજવામાં કોઈ આડો આવવો જ ન જોઈએ, આડો આવે તો માથું કપાઈ જાય, બીજું કાંઈ નહીં. બાઈ હોય કે ભાઈ હોય, ભાઈ બાઈને કાઢી મૂકે આડી આવે એટલે, અને બાઈ ભાઈને કાઢી નાખે આડો આવ્યો એટલે. સાંભળો છે? આડું શું આવે? એટલે આમ તો બહુ મોટી મોટી વાતો કરો છો, અમને પૂર્વે થઈ ગયેલા અવતાર કોઈમાં પ્રતીતિ ન આવે, પણ બાયડી છોકરાની આરતી કરો છો, એનું શું કરશો? એની તો આરતી ઉતારો. હે, એની હારું થઈ શ્રીજી મહારાજની આજ્ઞા લોકો છો, એની હારું થઈ સ્વામી બાપા તમને બહુ વાલા છે તો એની આજ્ઞા લોકો છો, એનું હું? ઓલા કોઈની પ્રતીતિ નથી આવતી, કારણ કે એને ફેરા ફેર્યા નથી. એને ફેરા ફેર્યા હો અને એમાં પ્રતીતિ ન આવે તો તમે સાચા કહેવાઓ. એને તમારે કઈ લેવા દેવા નથી, એટલે તમે આમ છાતી હાથ નાખીને વાતો કરો છો. આનું હું? આ 68 તીરથ ઘરમાં બેહાડી દીધા. મૂર્તિમાન દેવી, મૂર્તિમાન એના આજુબાજુના દેવ, મૂર્તિમાન હનુમાનજીના આજુબાજુ એની સેના. આનું શું? એ લક્ષ્મીદાસ ભગત ક્યાં ગયા? ભવાનભાઈ ભાગ્ય જાગ્યા આજ જાણવા ક્યાં ગયા? કાલ ઓલા કલાણાથી કુસંગી આવીને વહી ગયા. ભવાનભાઈ કલાણા વાળા ક્યાં બેઠા છે? એ ઊંચો હાથ કરે ને ખબર કે આ તો વીજળી મારી માથે પડવાની. એ તો વીજળી ઝબકારા કરવા માંડે ત્યાં અનુભવીને ખબર પડે છે કે હવે ક્યાં આ પડશે. કાલ કુસંગી આવીને વહી ગયા ને, એના છોકરા હાવ કુસંગી છે. હાવ એટલે હાવ એટલે હાવ લ્યો, કાલે આવીને વહી ગયા. એ હું આમ ધોરાજી આવ્યા હશે કાંઈક લહણ કે ડુંગળી લેવા, તે કે હાલો જરાક ફરેણી આંટો મારી આવી. આંટો મારીને વહી ગયા. એમાં કેવું હેત છે કુસંગીમાં? આમાં એનાથી વધારે છે કે એટલું છે? આમાં હે વધુ છે? તો તમારી જે છે સાલિયાણાની જમીન એ આમાં કોને ખાતે કરી દેહો? વધુનો અર્થ હું ત્રાસની વાત નથી કરતો. વધુનો અર્થ હું એને દેવાના હોય આને દઈ દી. ભાગ્ય જાગ્યા આ હવે બોલો. વધુનો અર્થ શું ભાઈ? હે
તમારા સાલજાણાની કેટલી છે? 5 વીઘા. 5 બુંગણવા છે. 1 વીઘાનું 1 બુંગણ. 5 બુંગણ પાથરે એટલે એની મિલકત પૂરી થઈ જાય. આ એની મિલકત છે. આ બોલે છે, ઈ કીર્તનો બોલે છે. ઈ એને કીર્તનાવલી ન ઉઘાડવી પડે. આજ હવારેથી કાલે હવાર સુધી કે 10 દી 15 દી બોલ્યા કરે તોય. ઓલા લક્ષ્મીદાસભાઈ ને આવડે છે, ભૂલી ગયા બધું. પીપલાણા વાળા એ ભૂલાડી દે. એક માંથી બટકા ભરે બાંટવાથી ને એક અમદાવાદથી બટકા ભરે, અને ઘરમાં છે એ બટકા ભરતી હોય એટલે ત્યાં બુદ્ધિ ખવાઈ જાય, ઘાયલ થઈ જાય, ઘાયલ. હાલો બોલો, દસ્તાવેજ ક્યાં છે તમારો? હાલો લઈ આવો. આજે તો આપણે સભામાં છીએ, કાલે રવિવાર છે. તમારો ધોરાજી તાલુકો? હે? હા, તે અમારે ધોરાજી તાલુકો. અમારે મામલતદાર ને બધા જાણીતા છે, એટલે સોમવારે આ બધું. હાલો નામ આપો બપોર સુધીમાં કે તમને છોકરા કરતા દીકરા વાલા છે, એટલે સત્સંગી વાલા છે, તો આમાં ક્યાં સત્સંગીને નામે આપણે દસ્તાવેજ કરવો છે? બસ. હારું બેસી જાઓ. કુરાજી થતા નહીં ભાઈ, હાથ જોડી ગયા. જો એ કે તમને બસ છે. આમ થવું જોઈએ. પોતાના ઈષ્ટદેવ કે પોતાના ગુરુ આજ્ઞા કરે કે તારું સર્વસ્વ આને આપી દે, છે એવું વતનામૃતમાં? હે છે? હા, ક્યાં વતનામૃતમાં? 61માં વતનામૃતમાં. પેલા 60 સિદ્ધ કરો, પછી પ્રથમનું 9મું વતનામૃત પૂર્ણપણે. મંદિર હશે, કળશ નહીં હોય તો મંદિર નહીં શોભે. બધું હશે, 60 હશે, યોગ હશે, બધું હશે, પણ પૂર્ણપણું નહીં હોય તો તમારા મંદિર ઉપર કળશ ચડવો બાકી છે. કેવું સરસ બતાવ્યું મહારાજે. કેનું નામ? અજ્ઞાન. આ શ્રીજી મહારાજના લેવલથી અજ્ઞાન છે. શ્રીજી મહારાજે બધું 60માં કાઢી નાખ્યું, બધું. પછી જેમાં ભલા અંજાઈ જાય એને પણ કહી દીધું, આને જુએ તો અજ્ઞાન. જે દિવ્ય સ્વરૂપોમાં ભલા ભૂલા પડે, ભલા અંજાઈ જાય, ભલાને પ્રીતિ થઈ જાય, એવા સ્વરૂપોને જોવાની ઈચ્છા રાખે, એનું નામ અજ્ઞાન. એ છે તો બધાય શ્રીજી મહારાજના સ્વરૂપો. પાછો એમ માને છે મને જે મળ્યા ભગવાન સ્વામિનારાયણ એના જે સ્વરૂપો છે. પણ જો મને એકવાર દેખાઈ જાય ને તો સંતોષ થઈ જાય. આમ તો આપણને ક્યાંય પ્રતીતિ ન આવે, પણ જાણવા જાય એમ કે ને, અમે શું જાણવા ગયા તા, એમ આને જાણવાની ઈચ્છા છે, જોવાની ઈચ્છા છે. ગોલોક, વૈકુંઠ, શ્વેતદ્વીપ વગેરે ધામોમાં તેજોમય દિવ્ય સ્વરૂપો આમ તો મહારાજના જ છે, પણ જો એકવાર દેખાઈ જાય પછી આપણે કાંઈ કોઈ દી ત્યાં જોવા જવાની ઈચ્છા નથી. એકવાર એમ, એનું નામ અજ્ઞાન, એનું નામ અજ્ઞાન.
અને કેવો અજ્ઞાની છે, એનો સાંસર્ગિક દોષ લાગે, એનો સંસર્ગ કરવામાં પણ પાપ છે. મહારાજ કે એની કથા વાર્તા સાંભળવી નહીં, એની કથા વાર્તા સાંભળવી નહીં. એને પાસેથી જ્ઞાનની વાત, ધર્મ વૈરાગની વાત, શાસ્ત્રની વાત કાંઈ સાંભળવી જ નહીં. મહારાજ પણ ગજબ કરે છે. મહારાજ એટલે મહારાજ. એ મહારાજ ભલે તમે આવ્યા. અમને એટલી આંખ ઉઘડી કે આને અજ્ઞાન કહેવાય. મહારાજ જેમ અજ્ઞાનને જાણવા માટે મહારાજ તમે અમારી આંખ ઉઘાડી, આજ અમાહના અંધારા અંજવાળામાં અમને જોવા મળ્યું એવી કૃપા કરી, એમ હે મહારાજ એ અજ્ઞાનને અમે છોડી શકીએ એવી કૃપા કરજો. એ અજ્ઞાનને આપણે હજી છોડ્યું નથી, એ વાત પાકી. પૂર્ણપણું હે, અને પૂર્ણપણું એટલે બસ. પૂર્ણપણું એટલે બસ. ઘડામાં તમે કંઈક પાણી ભરતા હો, ભરાઈ જાય એટલે બીજો કે બસ ભરાઈ ગયું, બસ ભરાઈ ગયું. હે પૂર્ણપણું એટલે પૂર્ણપણું. જ્યાં બેઠા ત્યાંથી અક્ષરધામ, બસ. હે જ્યાં બેઠા ત્યાંથી અક્ષરધામ, જ્યાં મૂર્તિ ત્યાં અક્ષરધામ. મળ્યા એટલે પ્રાપ્તિ. એમ સુરેશભાઈ બહુ રિયલી હું તમને વાત કરું છું. આખા સંપ્રદાયમાં મૂળ કે વિભક્ત થયેલા જે હોય તે, એમાં બધા સદગુરુઓના સમાજ અને શિષ્યોમાં પૂર્ણપણું તો હશે જ, પણ સ્વામી બાપાનો જે સત્સંગી છે એમાં જે પૂર્ણપણું છે એ નહીં મળે. માફ કરજો. જોયાની ઈચ્છા ન રાખે, અવગુણ લે એમ નહીં. આવો જગદીશભાઈ. જોયાની ઈચ્છા ન રાખે, એને અભાવ નથી, એને અભાવ નથી, ઈચ્છા ન રાખે. સૂર્ય ઉગે એટલે લાઈટ બંધ કરી દો છો, લાઈટનો અભાવ નથી તમને, દીવાનો અવજ્ઞા નથી, દીવાનો તમને અવગુણ નથી, પણ સૂર્ય ઉગ્યો એટલે તમે બંધ કર્યું છે. સૂર્ય આથમી જાય એટલે વળી ચાલુ કરવાના છો. એમ પ્રત્યક્ષ ભગવાન મળ્યા પછી બીજા ધામના તેજોમય સ્વરૂપોની ઈચ્છા રાખે તો અજ્ઞાન, ઈચ્છા ન રાખે તો પૂર્ણપણું. આમ આ વચનામૃતમાં આવ્યું પ્રથમ પ્રકરણનું 9મું. લ્યો, સ્વામી બાપાનું અતિ પ્રિય વચનામૃત
દરરોજ સવારની કથામાં આરતી થયા પછી જે કથા વંચાય છે એમાં ક્રમશઃ વંચાતા હમણાં જ પતનામૃતની પાછી પારાણી શરૂ થઈ. એમાં પ્રથમ પ્રકરણનું 9મું માક્ષર સુધી એકાદશીનું, માક્ષર સુધી બારસનું. જે માક્ષર સુધી બારસ એક દી એવી હતી કે સ્વામી બાપા માંદા હતા અને હાજા થઈ ગયા. માણાવદરવાળા પ્રેમજી બાપાએ કીધું કે મારે પૂર્ણપોળીની રસોઈ દેવી છે, સ્વામી તમે જમો. સ્વામી કે બહુ સારું, આજે એક નવા સાધુ આવ્યા છે દીક્ષા લઈને અમદાવાદથી, તો હું હાજો થાઉં, તમે પૂર્ણપોળીની રસોઈ દ્યો અને અમે જમશું. પછી પ્રેમજી બાપાએ રસોઈ દીધી. પછી સ્વામી બાપાએ ભંડારી સ્વામી હતા એક ભક્તિ સ્વામી પીપલાણામાં, એને એમ કીધું કે પૂર્ણપોળી ઘીમાં બોળીને વાપરવી, ઠાકોરજીને ધરવી, ચોપડીને નહીં, ઘી ચોપડીને નહીં, ઘીમાં બોળી દેવી. પછી થાળ ધરો ઠાકોરજીને, એમાંય ઉપરથી ઘી મૂકવું, થીણું ઘી, થીણા ઘીમાં સમજો છો ને, હા જામી ગયેલું. પછી સંત હરિભક્તોની પંક્તિમાં પીરસો ને, ન્યાય પાછું ઉપર થીણું ઘી દેવું. એ પૂર્ણપોળીની રસોઈમાં રામજીભાઈ હતા, તમે હતા વલ્લભભાઈ? હા, એ પણ એક માક્ષર સુધી બારિશનો દિવસ હતો. અને આ સ્વામી બાપાને વાલું વચનામૃત પ્રથમ પ્રકરણનું 9મું એ પણ માક્ષર સુધી બારિશનો દિવસ છે. સ્વામી માંદા હતા, ઉદાસ થઈ ગયા હતા સ્વામી બાપા. હવે તો ધામમાં વી જવું, તમારે જેમ દીકરા વધે ને રાજી થાવ ને એમ સ્વામીને એક દીકરો વધ્યો, એક સાધુ વધ્યો. સ્વામી આનંદમાં આવી ગયા કે આજ આ સાધુ દીક્ષા લઈને આવ્યા છે, હવે અમે હાજા થઈ અને પૂર્ણપોળીની રસોઈ બનાવો. સ્વામીને પૂર્ણપોળી પ્રિય હતી જમવામાં. પોતાને પ્રિય રસોઈ કરવાનો આદેશ કર્યો હોય એ કદાચ પોતાના 93 વર્ષની ઉંમરના પીરિયડમાં આ એક જ દિવસ છે કે પૂર્ણપોળીની રસોઈ બનાવો. અમારે સાધુએ અમને ભાવતો હોય એ બનાવવાનું કોઈ દી કહેવાય નહીં. તમે એમ કહો સ્વામી તમને શું ભાવે છે એ રસોઈ દેવી છે, તોય અમે ન બોલી. સ્વામી બાપા તો બોલે જ નહીં એવા હતા. અને તે દિવસે સ્વામી કીધું પૂર્ણપોળીની રસોઈ બનાવો અને પૂર્ણપોળીને ઘીમાં બોળી દેવાની, પછી પૂર્ણપોળીની ઉપર થીણું જામેલું ઘી પીરવવાનું. આમ એમ સ્વામી કે અમે હવે હાજા થઈ ગયા, અમે ક્યાં માંદા છીએ. સ્વામીનો મંદવાડ આવો હતો, સ્વામી બાપાનો મંદવાડ આવો હતો કે અમે ક્યાં માંદા છીએ, અમે હાજા જ છીએ. લે એ દીક્ષા આપવા ગયા, એમાં હરિપ્રસાદ સ્વામી ગાડી હાંકવામાં હતા, વાસુદેવ સ્વામી ભેગા હતા. એ સાધુને દીક્ષા આપવા ગયા. એમાં ઓધા બાપા અને નાથા ગોપા એ બે હરિભગત આજ ભેળા હતા. અને હરિપ્રસાદ સ્વામીની હારે ગાડી હાંકવામાં તલગણાવાળા લક્ષ્મણભાઈ હતા. ક્યાં ગયા લક્ષ્મણભાઈ? છે અહીંયા. આ ભાઈ હતા ગાડી હાંકવામાં, આ લક્ષ્મણભાઈ. મહારાજે દીક્ષા આપીને કપડાં બદલાવીને એ સાધુઆમાં આવ્યા ને, આને જોયું, લે આ તો કઈ કપડાં બદલાવી નાખ્યા. કોઈ દી સાધુ કેમ થાય એને કોઈ દી જોયેલું નહીં. આ ભાઈ હતા ગાડી હાંકવામાં. કા પછી આબુ ગયા હતા ને તમે, પછી આબુ ગયા હતા. મહારાજ આબુ હતા તે એ બધા આબુ ગયા, ત્યાં મહારાજ અમદાવાદ આવ્યા. દેવેન્દ્ર પ્રસાદજી મહારાજ
પછી દેવેન્દ્ર પ્રસાદજી મહારાજ હતા હતા, તેજેન્દ્ર પ્રસાદજી મહારાજ તો લાલજી હતા. બેસી જાઓ. સમજણી? પૂર્ણપણાની વાત સમજાણી? કોરાટભાઈ સારું, આજ આપણા બહુ મોટા ભાગ આજ પૂર્ણપણાનું વચનામૃત આવ્યું. મહારાજને પ્રાર્થના કરી પૂર્ણ કરી દેજો અમને, પણ સાંઈક સિદ્ધ થાય પછી પૂર્ણ કરજો મહારાજ. અમારે કાંઈ ઉતાવળ નથી, ઘણાય જન્મ લીધા ને ઘણાય લેવું કાંઈ કા. એ મહારાજ સાંઈક સિદ્ધ થયા પછી અમને પૂર્ણપણાનું પદ આપજો. હું આમ માગું છું મહારાજને, તમારે જેમ માગવું એમ માગજો. કારણ કે સાંઈક સિદ્ધ થયા પહેલા પૂર્ણપણામાં અપૂર્ણપણાના અંશ રહી જાય છે, બીજા નહીં. અવતારાદિક તો આપણને ક્યાં કાંઈ નજરમાં જ છે. આપણને કા ડિવાઇન મિશન વાળાને કે બળદિયા વાળાને કે ઓઈલાઓને પણ આનું હું આ ભૂત વળી ગયો છે એનું હું? આ શરીર, સ્ત્રી, છોકરા, આનું હું? માલિપા થોડું થોડું એમાં વાસના છે, હેત છે. મારા દીકરાને ત્યાં પારણું બંધાઈ જાય તો સારું. પારણું બંધાઈ જાય મારા દીકરાને હું રમાડું તો સારું. મારો દીકરો સાયન્સમાં પાસ થઈ જાય પછી હું ધામમાં જાઉં તો સારું. મારો દીકરો ડૉક્ટર થઈ જાય તો સારું. મારા દીકરાના દીકરો ડૉક્ટર થઈ ગયો અને હવે એને ડૉક્ટર મળી જાય અને હું એને પરણાવવા જાઉં અને તો જામો પડે. આ અપૂર્ણપણાને ક્યાં નાખશો? અને આમાં મને બહુ ચીવટ છે. હું આ વાત મારી મૂકીશ નહીં. તમે માનો ન માનો, મારે શું છે ભાઈ? શિક્ષાપત્રી કેટલા માને છે તો એ સ્વામિનારાયણે લખી નાખી છે, પણ છેવટે સત્તા પોતાની પાસે રાખી છે. આ હું કહું લખી ગયો એમ કરે એ મારો, ન કરે એ મારો નહીં. એ પાછું પાવર પોતા પાસે રાખ્યો છે એમ. કાં ભાઈ આપણને અવતારનો કોઈનો ભાર છે નથી. આનો ભાર છે એનું હું? સ્ત્રી છોકરાઓને આધીન થઈને નાની મામાની આજ્ઞા લોપાતી હોય, લીલા માસીની આજ્ઞા લોપાતી હોય. અમે સ્વામી બાપા કહીએ છીએ. આ શરીરને આધીન થઈને સ્વામી બાપાની આજ્ઞા લોપતા હોય. સ્વામી બાપાએ આ બધામાં દિવ્ય ભાવ રાખવાનું કીધું છે, દિવ્ય ભાવ ન રહેતો હોય એનું શું? બોલ્યા નથી ક્યાં આપણે કાંઈ કોઈ દી વ્યવહાર ચાલુ જ નથી કર્યો, એટલે વ્યવહાર બંધ કરવામાં કાંઈ તકલીફ નથી. પૂર્વે થઈ ગયા એમાં વ્યવહાર કોઈ દી શરૂ જ નથી કર્યો આવવા જવાનો, અને એને આપણે ગૌણ કરતા હોય અને પૂર્ણપણામાં એને ન માનતા હોય એ કાંઈ પૂર્ણપણું પ્રાપ્ત નથી થયું. એ તો છે જ આપણામાં. જેની હારે વ્યવહાર શરૂ કર્યો છે એને કેમ છોડશો? પોતાના ઈષ્ટદેવને એ ન ગમે તો. આગળ એક હરિભગતને પૂછ્યું, તમને તમારા દીકરા વાલા કે આ સત્સંગી વાલા? તો કે મને સત્સંગી જ વાલા છે. હું કહું તો તમારે કેટલા વીઘા જમીન છે સાલિયાણાની? 2 છોકરા એની જમીન વાવે છે, આ ભાઈ પોતાની જમીન વાવે છે. તમારે કેટલા વીઘા સાલિયાણાની છે? તો કે 5 વીઘા. હું કહું તો તમારા દીકરાને દેવાના છો? તો કે હા. હું કહું દીકરા કરતા આ વાલા છે, આમાં કોને દેહો? કોઈ દસ્તાવેજ ક્યાં છે? લઈ આવો. આજે શનિવાર આપણે કામમાં છીએ, કાલ રવિવાર છે અને ધોરાજી તાલુકાનું એ ગામ છે અને અમે ધોરાજી તાલુકાના છે, એટલે આમ મેળો હોય ત્યાં, એટલે સોમવારે દસ્તાવેજ બદલી નાખીએ. પછી બિચારો માંડ બેઠો, આમ તો કોમામાં વયો જતો હતો. હું કહું હવે કોમામાં વયો જાય ભાઈ, તો હવે આ કથા આપણે પૂરી કરી, નકર મારે પાસે દવાખાને લઈ જવો પડે. આમ છે ભાઈ, કરી બતાવો એનું નામ સાંઈક.
અપેક્ષા મટી જાય એનું નામ પૂર્ણપણું. કરી બતાવો એનું નામ સાંઈક. અપેક્ષા મટી જાય એનું નામ પૂર્ણપણું. કરી બતાવો એનું નામ સાંઈક. સમજાણું? શરીરનો અનાદર અને અપેક્ષા મટી જાય, એક સ્વરૂપ સિવાય બધાયની અપેક્ષા મટી જાય એનું નામ પૂર્ણપણું. હારું લ્યો, બોલો સ્વામિનારાયણ ભગવાન.